વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ એન્ડ ટુડે ઇઝ માય ન્યૂ બ્લોગ. તો આજના મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે જવાનું છે આપણે ખેતર નેદવા. થોડું ઘણું બાકી રહ્યું છે નેદી નાખીએ. તો અત્યારે આપણે વાડીએ આવ્યા છે અને આપણે વાડીએ તો બાજરો છે અડધામાં ને આ બાજુ છે ને એ એમને એમ રાખ્યું છે, કેમ કે આ પથ્થર લેવા જાય ને પછી આપણે ખેડીને ઝરવાની છે. તો ગયા વર્ષે વાડીમાં કપાસ હતો ને આ વર્ષે હવે બાજરો કર્યો. જોઈ લો, આ 2 વીઘામાં બાજરો છે. તો અત્યારે હવે ખેતર જવાનું છે આપણે ને એની આ થોડીક માંડવી છે 3 વીઘાની, એ થોડીક નેદવાની બાકી રહી ગઈ તો નેદી નાખીએ. ને આ જો અમારે હવે લાસું આવવાનું શરૂ થઈ ગયું છે. આ લૂંગ એક આવીશ ને બીજી લૂંગ જો આ બાજુ છે. તો અમારે વાડીમાં મોટા ભાગે તો બાજરો જ હોય. જોઈ લો બધી વાડીઓમાં. હા, મૂલી બાજુ, કેમ કે અહીંયા વીઘા 2 વીઘાના ટુકડા જ હોય ખાલી. એટલે અમારી જ 3 વીઘા છે. અમે ઓણ તો બાજરો કર્યો. અમે વાડીમાં 3 માંડવી કરીશ. જોઈ લો છે ને મસ્ત મજાની માંડવી, અને થોડાક ડેંગલ ફૂટના રોપડાઈ ગયા એ બધી બાજુ છે. તમને બતાવવાની જોયા છે. આમાં 2-3 છે એ કોરાઈ ગયા. વાડીમાં થોડું આપણે બકાલું વાવ્યું છે. થોડાક ભીંડા છે, ગવાર છે, દૂધિયા, કારેલા એવું બધું છે. તો આપણે વાડીથી જાય છે ખેતર. ઓલી બાજુ આપણી ગાડી છે. તો ફાઇનલી હું અત્યારે ખેતર પૂકી ગયો. તો અત્યારે જો આ અમારી માંડવી છે, થોડું ખેતર છે એમાં અમારી માંડવી છે 88 નંબરની છે. કેમ કે આ વખતે અમારી 20 નંબરની વાઈ નથી, 20 નંબર નથી. આ વર્ષે 88 નંબરની વાઈશ. તો અત્યારે મોસમની વાત કરું તો વાદળા છે જો, ને ધીમે ધીમે સાટા જ આવે. તો આપણે આ બાજુનું એટલું છે, આ એ બધું નેદાઈ ગયું. ઓલી બાજુનું છે ને એ નેદવાનું છે. તો અત્યારે આપણે નેદવા જઈએ. મોટા ભાગના ખેડૂતો અમારી બાજુ છે ને અત્યારે ચોમાસાની માંડવી જ ભાઈ. જો ચારે બાજુ માંડવી જ છે, અમે માંડવી જ ભાઈ. હાલો આપણે નેદવા જઈએ. તો આપણે જાત્રી લઈ લીધીશ, તો નેદવા જાય છે આપણે. જો આ થોડુંક નેદવાનું બાકી છે, યારી નદીએ. અત્યારે આપણે 12:30 વાગી ગયા, તો આપણે જમી લઈએ. અત્યારે 2:30 વાગ્યા છે. અત્યારે નેતા હતા, વરસાદ ફૂલ આવી ગયો. ઓલી બાજુ ફરતી વરસાદ છે. આવ અત્યારે
આગળ પૂરું થઈ ગયા છે. તો અત્યારે અમે ઘેર જઈએ કારણ કે વરસાદ આવે છે ધીમે ધીમે, વાદળાય પણ થઈ ગયા છે. તો હવે નિદાય એમ નથી કારણ કે એમાં ગંદડા છે. તો હવે જાય છે હવે ઘેર. રસ્તો હાવ જો પલળી ગયો છે, અહીં ગાડી કાઢવામાં મુશ્કેલી થાય. તો નાહી ધોઈને ફૂલકા જેવા થઈને આપણે વાડીએ જઈએ. જો એ કુકડા સરસ. હા જો આપણા ડ્રેગન ફ્રૂટ ઘાસ મોટા છે, પછી અહીંયાથી આ નાના છે ને આ સૌથી નાના છે. એમ જો થોડા ઘણા આવ્યા છે. ના જો એટલે આપણા કુકડા છે. મકાનનું કામ પણ પાછું ચાલુ કરવાનું છે. હવે 2-3 દિવસમાં બસ ચાલુ થાય. હવે આમાં આડા બીમ આવીએ ને એમાં તે પેઢિયા ને પાપડી આવી. થોડું ઘણું ચણતર કામ બાકી છે, એ થઈ જાય પછી પેઢિયા જેવા જવાના છે. તો આ બાજુ છે ને એ થોડુંક બાકી છે. 2-3 દિવસમાં ચાલુ થઈ જાય કામ. તો અહીંથી આપણી વાડીનો વ્યૂ કેવો આવે જોઈ લો. તો હવે આપણે ઢોરને થોડુંક નીરાને નાખી દઈએ, બાંધી દઈએ. Yep, everything. Yeah, hey. તો બધું કામ પતી ગયું છે. તો આપણે ઘેર જાય તો આજનો આપણો બ્લોગ અહીંયા પૂરો કરીએ.